નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં લોન અપાવવાના નામે મોટી વાતો કરી પ્રોસેસિંગ ફીના નામે લાખો રૂપિયા પડાવી લેનાર ભેજાબાજને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતમાં લોન અપાવવા માટે પ્રોસેસિંગ ફીના નામે 14 ગ્રાહકો પાસેથી રૂપિયા 13 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હોવાનો બનાવ બનતા પોલીસે વર્લ્ડ ગ્લોબલ વેલ્થ કેર પ્રાથમિક લિમિટેડના કહેવાતા સંચાલક સામે ગુનો નોંધ્યો હતો. આવી જ રીતે ભોલેકૃપા ફીન સર્વરના નામે લોન પ્રોસેસિંગ ફી તેમજ અન્ય ચાર્જીસના નામે રૂપિયા 1.22 લાખની છેતરપિંડી થતા ઈડર પોલીસે ગુનો નોંધ્યો હતો. આ બંને ગુનામાં વડોદરાના ગજેન્દ્રસિંહ ભારતસિંહ જાદવ કે જે તિલકવાડાનું નામ ખુલતા ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ગજેન્દ્રને ઝડપી પાડ્યો છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.